વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાથી વાલીઓમાં ચિંતા છે। વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓ હવે શાળા બદલાવી રહ્યા છે। આજે 1 કલાકની અંદર 25થી વધુ વાલીઓએ એલસી લઈ લીધું છે। સ્કૂલ દ્વારા ઓનલાઈન અભ્યાસથી પણ વાલીઓ નાખુશ છે। ડીઓએ વાલીઓની સમસ્યાના નિવારણ માટે ટીમ બનાવી છે। બાળકોના અન્ય સ્કૂલમાં એડમિશન માટે મદદ પણ કરવામાં આવશે। ડીઓની ટીમ વાલીઓની સમસ્યાનું નિવારણ લાવશે। વાલીઓની સ્કૂલ અંગે ફરિયાદ સાંભળી ટીમ પગલાં લેશે। આથી ડીઓની ખાસ ટીમ 7 ડે સ્કૂલ ખાતે તૈનાત કરવામાં આવી છે। અમદાવાદની 7 ડે સ્કૂલની અંદર વિદ્યાર્થીની હત્યા બાદ જે વાલીઓમાં જે રોષ જોવા મળી રહ્યો હતો, વાલીઓમાં અસમંજસની પરિસ્થિતિ હતી, તેની વચ્ચે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અત્યારે હાલ સ્કૂલ ખાતે જે ખાસ કરીને 4 જેટલા જે અધિકારીઓ છે કે જે અત્યારે હાલ અહીંયા સ્કૂલ કેમ્પસની અંદર ઉપસ્થિત રહીને यहाँ से मेरा बच्ची पढ़ती है, उसको यहाँ से नाम करके दूसरे स्कूल में करवाना है एडमिशन। अच्छा, क्यों ऐसा क्यों अब आप करवा रहे हो? अब ऑनलाइन क्लास बच्ची को समझ नहीं आएगा उसको, इसके लिए। अच्छा, कौन से कक्षा में और कोई स्कूल की कोई कंप्लेन भी आपके बच्चे के साथ कुछ हुआ था क्या कभी? नहीं, ऐसा नहीं होता, मेरे बच्चे के साथ नहीं होता। मैंने मेरा बच्चा का नाम कटवाने के लिए तो क्या बोला उन्होंने? बोला कि आप टीसी लेके नाम कटवा के एडमिशन ले सकते हैं। अच्छा, कब एलसी मिलेगा, कुछ बताया आपको? 2 दिन के बाद बोले। બિલકુલ, તો જે રીતે અત્યારે આ જીડીઓની વિશેષ ટીમ છે તે અત્યારે સ્કૂલ કેમ્પસની અંદર ઉપસ્થિત છે અને સ્કૂલમાં જે વાલીઓ જ્યારે આવી રહ્યા છે, વાલીઓની જે સમસ્યા છે, વાલીઓ આજે સ્કૂલમાં ઘટના બાદ પોતાના બાળકોને સ્કૂલમાંથી જે અન્ય સ્કૂલમાં દાખલો કરાવવા માંગે છે, એડમિશન કરવા માંગે છે, તે માટે અત્યારે હાલ વાલીઓ અહીંયા આવી રહ્યા છે। ડીઓના જે ટીમ છે તે અહીંયા 4 જે અધિકારીઓની ટીમ અત્યારે હાલ અહીંયા તૈનાત છે અને આ તમામ વાલીઓને પ્રશ્નો છે તેના સમાધાન લાવશે। જ્યારે આ પરિસ્થિતિ બાદ જો કોઈ પણ વિદ્યાર્થીનું એડમિશન અન્ય સ્કૂલમાં કરાવવા માંગતા હોય વાલીઓ, તો તેના માટે પણ ડીઓના જે કચેરીના કર્મચારીઓ છે તેમને મદદરૂપ બનશે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ।